હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તમને જણાવી દઉં કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એસક્યુએલ સ્ટેટમેન્ટ એટલે કે એસક્યુએલના રૂલ્સ વિશે આપણે જોયું હતું. એની અંદર મીન્સ કે કઈ કઈ ક્વેરી અપડેટ કરવામાં આવે છે એના વિશે આપણે જાણ્યું હતું. એના ઓપરેટર્સ કયા કયા યુઝ કરવામાં આવે છે એસક્યુએલના અંદર એની ઇન્ફોર્મેશન વિશે આપણે જોયું હતું. તો લેટ સ્ટાર્ટ. આપણે નેક્સ્ટ સેશનમાં મીન્સ કે પ્રીવિયસ સેશનમાં આપણે જોયું હતું કે સિમ્પલ ક્રિએટ ટેબલ માટે તમે ક્વેરી કઈ રીતે લખી શકો છો. તો એ ટેબલ ક્રિએટ કરતાં પહેલાં આપણે ક્રિએટ ટેબલનો યુઝ મીન્સ કે ડેટાબેઝની અંદર કેમ કરીએ છીએ એના રૂલ્સ જોયા હતા, સિન્ટેક્સ જોઈ હતી અને એક્ઝામ્પલ વિશે આપણે સ્ટડી કર્યું હતું. તો આજના આપણા સેશનમાં આપણે આગળના ટોપિકમાં જોઈશું કે જે આપણે અલગ અલગ કમાન્ડ થ્રુ જે કે અપડેટ, ઇન્સર્ટ, ડિલીટ, ડ્રોપ, ટ્રંક એ કમાન્ડ થ્રુ તમે જે ડેટાબેઝની અંદર જે ટેબલ બનાવવા માગો છો એ ટેબલની અંદર જ્યારે તમે અમુક એ ટેબલ છે એની અંદર જ્યારે તમે ડેટા એડ કરાવો છો એ ડેટાને કઈ ક્વેરી થ્રુ મીન્સ કે તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરી શકો છો, એ ક્વેરી કઈ રીતે તમે લખી શકો છો એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. તો આજના સેશનમાં આપણે નેક્સ્ટ બાય નેક્સ્ટ મીન્સ કે અલગ અલગ કમાન્ડની મીન્સ કે ક્વેરી કઈ રીતે લખીએ છીએ, એની સિન્ટેક્સ શું થાય અને એનો યુઝ ડેટા ટેબલની અંદર કેમ કરવામાં આવે છે તેના વિશે આપણે ઇન્ફોર્મેશન જોઈશું. ઓકે, તો આજના સેશનમાં આપણે જોઈશું કે અપડેટ સ્પેસિફાઈ રો. ઓકે, એટલે કે અપડેટ ક્વેરી વિશે આપણે જોઈશું. અપડેટ ક્વેરી વિશે જોઈશું. ઓકે, તો અપડેટ ક્વેરીની અંદર શું આવે છે કે ધ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ અપડેટ સ્પેસિફાઈ રો. ધીસ સ્ટેટમેન્ટ used to specify a row. ઓકે, આપણે અપડેટ ટેબલનો ક્વેરીનો યુઝ કેમ કરીએ છીએ? યુઝ ટુ સ્પેસિફાય રો અપડેટ. ઓકે, તમારે કોઈ સ્પેસિફાઈ રો અપડેટ કરાવી છે તો એની અંદર આપણે અપડેટ ક્વેરીનો યુઝ કરીએ છીએ. તો સિન્ટેક્સ અહીં કઈ રીતે આવે છે? તો સિન્ટેક્સમાં શું આવશે? તો અપડેટ ટેબલ નેમ સેટ કોલમ 1, અપડેટ ટેબલ નેમ set 1. ઓકે, અપડેટ ટેબલ નેમ set કોલમ નેમ 1, set is equal to કોલમ નેમ 1 એ જ રીતે સેટ કોલમ નેમ 2. અહીંયા પછી આપણે મેં જોયું હતું કે એની અંદર આપણે રૂલ્સ જ્યારે મેં તમને બતાવ્યા હતા ડીબીઆઈ એસક્યુએલના, તો એની અંદર આપણે વેર હેવ મીન્સ કે જે ક્લૂઝ હતા એનો મીન્સ કે યુઝ કરતા હતા. તો આની અંદર જ્યારે અપડેટ તમે કરાવવા માગો છો ત્યારે વેર કન્ડિશન. ઓકે, તો સિમ્પલી કઈ રીતે આવે છે? તો સિમ્પલ આ એક તમારું ટેબલ છે. ઓકે, અહીંયા ટેબલ લીધેલું છે. ઓકે, તો અહીંયા કોઈ એમ્પ્લોય આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ, સેલરી અને અહીંયા જોઈનિંગ ડેટ. ઓકે, તો અહીંયા શું લીધું કે તમે અપડેટ ટેબલ નેમ સેટ. ઓકે, તો કોલમ 1 લીધી, કોલમ 2 લીધી અને વેર કન્ડિશન તો કેમ યુઝ કર્યો? તો અહીંયા ઓલરેડી મેં નાખેલું છે 1, 2 કવિતા કે સીઈ
મેનેજર, સોરી, અહીંયા શું છે કે મેનેજર છે, અહીંયા ક્લાર્ક છે, તેની સેલરી છે 25,000, 10,000. જોઈનિંગ ડેટ ઓકે. આ જે તમારું મેં સિમ્પલ એક્ઝામ્પલ લઈને એક ટેબલ ડ્રો કર્યું. ઓકે, તો એની અંદર તમે કોલમ 1 લો છો, કોલમ 2 લો છો, વેર કન્ડિશન. તો વેર કન્ડિશનનો યુઝ ક્યારે કરે? આ જે બે મેં રો લીધેલી છે એ રોમાંથી અહીંયા મારે ખાલી અહીંયા ચેન્જ કરવું છે 3. અહીંયા જે કવિતા છે એની જગ્યાએ મારે લખવું છે કે કોમલ. એટલે કે તમારે આ જે ટેબલ છે, આ જે તમારી જે અંદરની ડિટેલ્સ છે એ કન્ડિશન થઈ. શું થઈ? એ કન્ડિશન. આમાંથી તમારે કઈ કન્ડિશનને ચેન્જ કરાવી છે ત્યારે તમે અપડેટ ક્વેરીનો મીન્સ કે યુઝ કરી શકો છો. ઓકે, તો ફોર એક્ઝામ્પલ, ફરીથી હું એની એક્ઝામ્પલ તમે આપવાનું, તો તમારે આની અંદર કઈ રીતે લખવાનું આવે છે? તો અપડેટ, અહીંયા હું સ્ટાફનું લખું છું કે અપડેટ સ્ટાફ, અપડેટ સ્ટાફ ડિટેલ્સ એટ સેટ સ્ટાફ એડ્રેસ, સેટ કમ્પલસરી અંડરસ્કોરનો યુઝ કરવામાં આવે છે, એડ્રેસ રાજકોટ, વેર સ્ટાફ આઈડી, વેર સ્ટાફ 105 કે અહીંયા સ્ટાફ એડ્રેસમાં નહીં. તો શું છે કે મારે કઈ રીતે ટેબલ જે છે એ સ્ટાફનું જે ટેબલ બનાવેલું છે, જે ડિટેલ છે એનું નામ લખ્યું સેટ, એટલે કે સ્ટાફ એડ્રેસ. એટલે કે સ્ટાફ એડ્રેસની અંદર કમ્પલસરી જે વ્યક્તિનો જે સ્ટાફ આઈડી છે એ વ્યક્તિનો સ્ટાફ આઈડી છે 105 છે. તો એ 105ની અંદર એને અમહેડાબાદ એનું એડ્રેસ લખેલું છે અને મારે ચેન્જ કરાવવું છે એની જગ્યાએ રાજકોટ. તો હું અપડેટ ક્વેરીનો યુઝ કરી શકું છું. ઓકે, આ થઈ અપડેટ ક્વેરી. ઓકે, નેક્સ્ટ આવે છે કે ડિલીટ ક્વેરી. નેક્સ્ટ આપણે લઈએ ડિલીટ ક્વેરી. ડિલીટ ક્વેરીનો યુઝ ક્યારે કરીએ છીએ આપણે? તો ધીસ સ્ટેટમેન્ટ યુઝ ટુ ડિલીટ સ્પેસિફાઈ રો ફ્રોમ ટેબલ એઝ પર ગિવન કન્ડિશન. ઓકે, ધીસ સ્ટેટમેન્ટ યુઝ ટુ delete specific row as per given row from table, row from table as per given condition. સો સ્ટુડન્ટ, આ થઈ કે કયા સ્ટેટમેન્ટમાં આપણે ડિલીટ ક્વેરીને યુઝ કરીએ છીએ. તો ધીસ સ્ટેટમેન્ટ યુઝ ટુ ડિલીટ સ્પેસિફાઈ રો ફ્રોમ ટેબલ એઝ પર ગિવન કન્ડિશન. એટલે કે સ્પેસિફાઈ ટેબલમાંથી તમારે કોઈ રોની કન્ડિશન મીન્સ કે તમારે ડિલીટ કરવી છે એવા ટાઈમે તમે ડિલીટ ક્વેરીનો યુઝ કરી શકો છો. તો એની સિન્ટેક્સ કઈ રીતે આવે છે? એની સિન્ટેક્સ કઈ રીતે આપણે લખી શકીએ? તો ડિલીટ ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન.
તો સિમ્પલ છે આની ડિલીટ ફ્રોમ ટેબલ નેમ where condition. Okay, for example, તો એક્ઝામ્પલ શું આવશે એનું? તો delete from staff detail, delete from staff details. Okay, staff details where સ્ટાફ કન્ડિશન એટલે કે તમારે કઈ કન્ડિશન મીન્સ કે છે તો સ્ટાફ આઈડી ઇઝ ઇક્વલ ટુ 105. ઓકે, તો હું અહીંયા સિમ્પલી ટેબલ ડ્રો કરીને રાખું. નહીં સોરી નહીં દેખાય ત્યાં આગળ છે. અહીંયા હું બતાવું તમને. અહીંયા હું બતાવું કે અહીંયા સ્ટાફ આઈડી, સ્ટાફ નેમ, એડ્રેસ એન્ડ સેલરી. ઓકે, તો અહીંયા આઈડીમાં શું આપેલું છે મેં 102 105. કવિતા રાજકોટ અહેમદાબાદ $15,000. ઓકે, તો આ જે મેં છે એ મારે કઈ કન્ડિશન ડિલીટ કરવાની છે? તો અહીંયા મેં શું લખ્યું કે કન્ડિશન કઈ લખી છે? તો સ્ટાફ આઈડી 105 મારે રો ડિલીટ કરવી છે. તો હું ડિલીટ કમાન્ડનો યુઝ કરીશ. તો સિમ્પલી આ જે ટેબલની અંદર જે 105ની જે છે રો એ ઓટોમેટિકલી મીન્સ કે એ ટેબલની અંદરથી મીન્સ કે નીકળી જાય છે. તો એના માટે આપણે ડિલીટ ક્વેરીનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આવે છે ડિલીટિંગ ઓલ રોઝ. ઓકે, શું આવે છે કે ડિલીટિંગ ઓલ રોઝ. તો ઓલ રોમાં કેવું કરે છે? યુઝ ટુ ડિલીટ ઓલ રો એટલે કે સિમ્પલ આઈડિયા આવી ગયો હશે કે આ સ્ટેટમેન્ટના ઓલ રો ફ્રોમ ટેબલ એટલે કે ટેબલમાંથી તમારે જ્યારે બધી જ રો ડિલીટ કરવી હોય ત્યારે તમે ડિલીટ ક્વેરીનો યુઝ કરી શકો છો. તો આ જે રો છે આ સિમ્પલ આ જે ટેબલ ક્રિએટ કરેલું છે મેં એ ટેબલની અંદરથી મારી આ જે છે તમારી ઉપરની વેલ્યુ એ તમારા ફિલ્ડ તરીકે ઓળખાય છે. એટલે કે તમે ડિલીટ ક્વેરીનો યુઝ કરો છો તો બી તમારે જે ફિલ્ડ છે એ નીકળતી નથી, પણ એની અંદર તમારે જે રો છે એ બધી જ તમારે ડિલીટ કરવી છે. તો ડિલીટ ક્વેરીનો યુઝ કરવામાં આવે છે. તો ડિલીટ ઓલ રો કરીને લખો છો ડિલીટ ઓલ રો, તો તમારી ઓટોમેટિકલી બધી જ રો અંદરથી થઈ જાય છે. એટલે કે ડિલીટ ફ્રોમ ટેબલ, ડિલીટ ફ્રોમ ટેબલ, આ એની સિન્ટેક્સ થઈ. એક્ઝામ્પલમાં શું આવે છે? તો ડિલીટ ફ્રોમ સ્ટાફ ડિટેલ્સ. ઓકે, ડિલીટ ફ્રોમ સ્ટાફ ડિટેલ્સ એટલે કે તમારું જે ટેબલ જે મેં ડ્રો કરેલું હતું એની અંદરથી તમારે સ્ટાફની બધી જ રો જે ડિટેલ છે બધી જ ડિલીટ કરવી છે. તો તમે ડિલીટ ક્વેરીનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ટ્રંકિંગ ઓલ રોઝ. ટ્રંક કઈ રીતે કરી શકો છો?
trunking all row. Okay, so this statement used to remove all record from given table. This statement is used to remove all records from given tables. ઓકે, તો ટ્રંક કમાન્ડનો ક્યારે યુઝ કરે છે કે તમારું જે ટેબલ છે એની અંદરથી તમારે ટેમ્પરરી તમારો જે ટેબલનો જે રેકોર્ડ છે ટેબલનો એને ડિલીટ કરવો છે, રિમૂવ કરવો છે, તો તમે ટ્રંક કમાન્ડનો યુઝ કરી શકો છો. તો નોટ કે રેકોર્ડ વિચ આર ડિલેટેડ યુઝિંગ ધ કમાન્ડ કેન નોટ બી રોલ બેક. એટલે કે નોટમાં શું આવે છે કે ટેમ્પરરી મેં બોલી હતી કે રેકોર્ડ which are deleted using the command cannot be rolled back. તમે જ્યારે એ ડેટા રિમૂવ કરો છો, ડિલીટ કરો છો, તો એ ડેટાને તમે ફરીથી રોલ બેક કરી શકતા નથી. ઓકે, તો સિન્ટેક્સ શું આવે છે આની? તો ટ્રંક ટેબલ નેમ, આ એની સિન્ટેક્સ થઈ. અને એક્ઝામ્પલ ટ્રંક ટેબલ સ્ટાફ ડિટેલ્સ. ઓકે, તો જે ટેબલની અંદર મારે જે સ્ટાફ ડિટેલ છે એને મારે રિમૂવ કરવી છે ટેબલની અંદરથી. તો અહીંયા જે હું ડિટેલ નાખું એ મારે ટેમ્પરરી મીન્સ કે ડિલીટ કરવી છે. તો હું આ જે સ્ટાફ ડિટેલ છે એ મારે રિમૂવ કરવી છે, તો હું ટ્રંક કમાન્ડનો યુઝ કરી શકું છું. એક વખત ટ્રંક કમાન્ડનો વન ટાઈમ યુઝ કર્યા પછી એ જે ડિટેલ છે એને હું ફરીથી મીન્સ કે રોલ બેક કમાન્ડ થ્રુ મીન્સ કે કરી શકતી નથી. એટલે કે જ્યારે બી મીન્સ કે તમે ટ્રંક કમાન્ડનો યુઝ કરો છો ત્યારે તમારે સમજી વિચારીને ટ્રંક કમાન્ડનો યુઝ કરવો પડે છે. નેક્સ્ટ આવે છે ડિસ્ટ્રોઈંગ ઓલ રો. destroying all row. Okay, so this statement is used to destroy all records. This statement destroy all records along with structure table. ઓકે, તો એની સિન્ટેક્સ શું આવે છે કે ડિસ્ટ્રોય એટલે કે ટેમ્પરરી, તો ડ્રોપ
કયા કમાન્ડનો યુઝ કરીશું? તો ડ્રોપ ટેબલ નેમ, ડ્રોપ ટેબલ નેમ. ફોર એક્ઝામ્પલ એનું એ જ આપણે લેવાનું છે કે ડ્રોપ ટેબલ સ્ટાફ ડિટેલ, ડ્રોપ ટેબલ સ્ટાફ, શું થયું? સ્ટાફ ડિટેલ્સ. તો ત્યારે તમે ડિસ્ટ્રોઈંગ ઓલ રો કરવી હોય તમારી ટેબલની અંદરથી તો તમે ડ્રોપ ટેબલનો મીન્સ કે ડ્રોપ ટેબલ વડે તમે જે ટેબલની અંદર જે રો આપેલી છે એને ડિસ્ટ્રોય કરી શકો છો. ઓકે, તો અહીંયા સુધી મીન્સ કે આપણે આજે જોયું કે અપડેટ, ડિલીટ એન્ડ ટ્રંક ક્વેરીનો યુઝ કઈ રીતે કરીએ છીએ અને એને એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યું. તો નેક્સ્ટ સેશનમાં આપણે મીન્સ કે ઇન્સર્ટ, પછી એડિટિંગ, મોડિફાઈ ટેબલની અંદર આપણે કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે સ્ટડી કરીશું. તો આજના તમારે એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં using the delete, update, trunk query with example. ઓકે, એટલે કે તમારે ડિલેટ, અપડેટ એન્ડ ટ્રંક ક્વેરીનો યુઝ તમે કઈ રીતે કરો છો એની સિન્ટેક્સ લખવાની રહેશે, યુઝ શેના માટે કરો છો એ લખવાનું રહેશે અને ફોર એક્ઝામ્પલ સાથે તમારે આ 3 જે ક્વેરી છે એ આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે કમ્પલસરી લખવાની રહે છે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.